નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો ગાંધીનગરમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાનની નારાજગી બાદ તંત્ર જાગ્યું છે। નીતિન પટેલની ટ્રાફિક અંગે નારાજગી બાદ કલોલ પોલીસ એક્શનમાં આવી છે। અમદાવાદ મહેસાણા હાઈવે પર ગુરુકુળ પાસે પોલીસે નિરીક્ષણ કર્યું છે। પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ નિરીક્ષણમાં જોડાયો છે। વહેલી સવારથી અમદાવાદ મહેસાણા હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિમાંશુ પટેલ। હિમાંશુ, જણાવો કે નીતિન પટેલે જે પ્રકારે નારાજગી વ્યક્ત કરી ત્યારબાદ હાલ શું પગલાં લેવાઈ રહ્યા છે? જી, ગઈકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલના ટ્રાફિકમાં ફસાયા હતા। જે બાદ નારાજગી વ્યક્ત કરતા તે કલોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ડીએસપી સુધીની ફરિયાદ કરવાનું જણાવ્યું હતું। જે બાદ કલોલ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને વહેલી સવારથી જ અમદાવાદ મહેસાણા હાઈવે ગુરુકુળ રોડ પાસે પોલીસ વાન સાથે એક પીએસઆઈ કોન્સ્ટેબલ ઉભા રહ્યા હતા અને સમગ્ર ટ્રાફિકની જે સમસ્યા છે જેને મેનેજ કરી રહ્યા હતા। સૌથી મહત્વની બાબત કે અણઘડ અને આયોજન વગરના વિકાસ કામોને લઈ રોજ આ ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે। માર્ગ મકાન હોય, જ્યુડીસી હોય, નગરપાલિકા હોય, ઓડા હોય કે ટોલટેક્સ ઉઘરાવતી કંપની જેઆરએસએલ હોય, કોઈ પણ સંકલનના અભાવે વિકાસ કાર્યો કરવાથી આ રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। જી, આભાર હિમાંશુ સમગ્ર માહિતી બદલ। તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન હવે પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે ગઈકાલે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કલોલ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ ખાતાનો ઉધરો લીધો હતો અને ડીએસપી સુધીની ફરિયાદની વાત કરી હતી। ત્યારબાદ હવે ત્વરિત પગલાં ભરાયા છે। સવાલ એ છે કે કોઈ નેતા ગયા અને તકલીફ પડી એટલે પ્રશાસન જાગ્યું, આ તો પહેલાં પણ કરવાનું હોય। શહેરીજનોને રહેતા લોકો પણ એટલા જ મહત્વના તો છે।